એક દિવસ બનાવી અઠવાડિયા સુધી ખાઈ શકાય એવું કેરીનું ખાટું મીઠું ચટપટું આપણે શાક તૈયાર કરીએ. તોતાપુરી કેરીને છાલ કાઢી લેવાની છે અને આ રીતે એને કટ કરવાની છે, આપણે જેમ બટાકાની ચિપ્સ બનાવીએ. આ રીતે તૈયાર કર્યા પછી મસાલા માટે સૂકા લાલ મરચાં લેવાના છે, એને થોડા ગ્રાઇન્ડ કરી આખા ધાણા, વરિયાળી અને જીરું નાખવાનું છે અને આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે. અને આમાં આપણે મીઠાશ માટે જે મિશ્રી સાકર આવે છે એ લેવાના છે, તો એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. વઘાર માટે આપણે તેલ મૂકી એની અંદર આખી મેથી અને કલોંજી નાખવાની છે, હિંગ ઉમેરવાની છે, હળદર નાખવાની છે અને કેરીને આપણે થોડી વાર માટે ચડવીને નરમ કરી લેવાની છે. તો સ્લો ફ્લેમ પર રાખવાની, મીઠું ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી લગભગ 4 થી 5 મિનિટ રહેવા દઈએ. કેરી થોડી નરમ થાય એટલે બાકીના મસાલા એડ કરવાના છે. તો એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો નાખવાનો છે અને બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું નાખવાનું છે. બરાબર મિક્સ કરી હવે થોડું પાણી એડ કરી દઈશું, તો અડધો કપ પાણી ઉમેરવાનું છે અને કેરીને ચડવીને નરમ કરી લેવાની છે. કેરી અત્યારે સરસ ચડી ગઈ છે, તો એની અંદર મીઠાશ માટે આપણે મિશ્રી એડ કરી દેવાની છે. મિશ્રી એડ કરીશું એટલે થોડું એનું પણ પાણી થશે અને તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈ અને ફક્ત 2 મિનિટ માટે રહેવા દઈશું એટલે મસાલો કેરી સાથે સરસ મિક્સ થઈ જાય. તો ચટપટું ખાટું મીઠું કેરીનું શાક તૈયાર છે, જેને તમે એકવાર બનાવી આખા અઠવાડિયા સુધી એન્જોય કરી શકો છો.